તો મિત્રો રામ રામ ને સીતારામ ને જય દ્વારકાધીશ ને જય રામાપીર. મિત્રો આજે આપણો બ્લોગ ચાલુ થઈ ગયો. આજે આપણો બીજો બ્લોગ ચાલુ કરી નાખ્યો. મિત્રો વરસાદ ફૂલ આવ્યો ને એટલે આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો. જોઈએ મિત્રો કાંઈ નથી દેખાતો એવા છાંટા પાછા નીચે જ ઉપર જાય છે. અંધી ચડી ગઈ અંધી. મિત્રો ખેતરમાં તો પાણી ભરાઈ ગયું. અંધી ચડી ગયેલા મિત્રો કાંઈ તમને દેખાશે નહીં. બાકી જોઈ લ્યો વાદળાને કેવા આવી ગયા. તો મિત્રો હવે સવારે મળ્યા. અત્યારે કાંઈ સંભળાતું નથી ને લોગ ઉતારવાનો મેળ પણ નથી આવતો. કાંઈ દેખાતું નથી એટલે હવે મિત્રો સવારે મળ્યા. મિત્રો લાઇટ નથી, લાઇટ આવી ગઈ. હવે દેખાય છે તમને ચોખ્ખો ચોખ્ખો. હવે તો વરસાદ મિત્રો હવે ચા પી લઈએ. મિત્રો આપણે ચા પાણી પી લીધો ને આપણું થઈ ગયું સવારમાં ગુડ મોર્નિંગ. જોઈ લે મિત્રો સંપૂર્ણ રાધા નિયમ બેઠા હે એટલે કે ઊભા ખાય છે. ખારીયું નાખ્યું મિત્રો પાણી ભરાઈ ગયું અહીંયા એટલે ગાયોને અંદર બાંધી દીધી છે. મિત્રો જોઈ લે આખું ગ્રાઉન્ડમાં પાણી નાખ્યું હતું. હવે ટાઈસન ક્યાં ગયો હોય ખબર નહીં. ટાઈસન મિત્રો ભૂરી ઉભી ને આપણે તગારું લઈ લઈએ. બસ તો મિત્રો જાનકી ઊભી થઈ ગઈ. રેવા દે. મિત્રો આપણે તાલપત્રી નાખી દીધી માથે. પરમદી નાખી વરસાદ ના આવે ને એટલે માં બાંધી દીધી ને અહીંયા બાંધી દીધી અને નીચે વરસાદ ના આવે. મિત્રો આપણે હાથ પગ ધોઈ લઈએ. તમે તો હાથ પગ ધોઈ લીધા ને આપણે ચણ નાખી દીધી. અહીંયા જોતી ચણ નાખી દીધી ને પાણીની ગુંડિયા ભરી દેખા. કબૂતર ચણે હે, ચોરિયા બે હે. ભરાઈ ગયું હે. અત્યારે ફૂંકાઈ ગયું અહીં જ ફૂલ ભરાઈ ગયો તો ખાડો. મારો ટાઈસન તો ક્યાં હોય ખબર નહીં. અંદર સૂતો હોય છે ઘરમાં. મિત્રો 73 ના ફોટા હતા જો વયા ગયા. બતાવું વયા જાય છે.
ઉડી ગયો. મિત્રો આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો એટલે હવે મિત્રો બ્લોગનો અહીંયા એન્ડ આપી દઈએ. તો મિત્રો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે મળીએ નવા બ્લોગમાં.